અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજે 13મી ઓગસ્ટ પરમ પૂજ્ય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો અંતર્ધાન દિવસ. આજનો દિવસ પ્રમુખ સ્વામી મહારાજ ના મહાન ઉપકારોનું સ્મરણ કરવાનું છે. મહંત સ્વામી મહારાજે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર સતત ઘેર ઘેર વિચરણ કરી અને આવા કઈ કેટલાય ઘરોની અંદર સળગેલી હોળીને શમાવેલી છે. કલાકોના કલાકો સુધી, દિવસોના દિવસો સુધી કોઈ તૂટતા ઘરને તમામ સભ્યોને મળી માર્ગદર્શન આપી અને એ ઘરોને બચાવી લીધેલા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બોચાસણની અંદર હતા અને નજીકના જ કોઈક શહેરમાં એક પરિવારમાં એટલો મોટો વિખવાદ થયો તો સતત 3 દિવસ સુધી રોજ એ પરિવારના સભ્યોને બોલાવીને સ્વામી એમની સાથે બેસતા અને એમની વાતો સાંભળતા. એક સભ્યની વાત સાંભળે, પછી બીજાની વાત સાંભળે, ત્રીજાની વાત સાંભળે. ઘણી વખત વારાફરતી એક સભ્યને બોલાવીને એમને સાંભળે, પછી બધાને ભેગા બોલાવીને સાંભળે. એટલો બધો એ પરિવારની અંદર રસ લીધો, એટલું બધું સ્વામીએ ઊંડાણપૂર્વક એ પ્રશ્નને પોતે સમજ્યા, માર્ગદર્શન આપ્યું. મિલકતની વહેંચણીનો કંઈક પ્રશ્ન હતો ભાઈઓ વચ્ચે. ત્યાર પછી મહંત સ્વામી મહારાજને એ સેન્ટરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે મોકલ્યા અને ઘરના તમામ જે ભાઈઓ હતા એમને કહ્યું કે મહંત સ્વામી તમારી બધી મિલકત વહેંચી આપશે, એને તમે માન્ય રાખજો. અને મહંત સ્વામી મહારાજ એક આખો દિવસ એ પરિવારની અંદર રહ્યા અને બધા ભાઈઓની સાથે બેસી અને ઘરેણા છે, રોકડ છે, પછી જમીનના કાગળિયા છે, બધું એટલું સરસ વહેંચી આપ્યું કે હરિભક્ત કહે છે કે જો પ્રમુખ સ્વામી મહારાજ અમારા પરિવારમાં ના ભર્યા હોત તો અમારા પરિવારનો કૂચો બોલી ગયો હોત. કૂચો બોલી ગયો એટલું નહીં, કોઈક કદાચ ભગવાનને ઘેર પહોંચી ગયા હોત ને કોઈક કદાચ જેલમાં હોત. એટલું ભયંકર પરિણામ આવ્યું હોત. પણ આ 2 ગુરુવર્યોએ ખૂબ ઊંડાણપૂર્વક રસ લઈ અને એ પરિવારને બચાવી લીધો. આજે બધા સંપીને શાંતિથી રહે છે. તો આ તો એક પરિવારની વાત કરી. આવા અનેક પરિવારોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ ઊંડા ઉતર્યા છે. આપણે કહીએ છીએ કે 2.5 લાખથી વધારે ઘરોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફર્યા અને એ ઘરોની અંદર જઈ અને એ ઘરોની અંદર સળગેલી આગોને એમણે પોતે ઉલવેલી છે. 8 લાખથી વધારે પત્રો બધાના વાંચીને પત્ર દ્વારા પણ એમણે માર્ગદર્શન આપ્યા છે. તો આવા તો અનેક પ્રસંગોએ પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા સાચા આત્મીય સ્વજન બન્યા છે. આપણા બધાની પડખે ઉભા રહ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજના ઉપકારનું સ્મરણ કરવાનો આજનો દિવસ છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણા પરિવારની અંદર ક્યારેય આગ લાગે જ નહીં એવું એક અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. જો એ માર્ગદર્શનને આપણે બરોબર પકડીને એનો અમલ કરીએ, એ દિશાની અંદર આપણે જો ચાલીએ તો આપણે જે સ્ક્રીન ઉપર જોયું ને તો કોઈ દિવસ આપણા ઘરે બનવાનું નથી.
એટલું અદ્ભુત એમણે માર્ગદર્શન પોતાના વર્ષોના અનુભવને આધારે આપેલું છે. આમ વિચારવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે 1971ની સાલની અંદર યોગી બાપા ધામમાં ગયા પછી આવ્યા. તો એ પહેલા પોતે ગુરુપદે નહોતા, પણ 1951 થી 1971 સુધી સતત 20 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સત્સંગની અંદર પોતે ફરતા રહેલા, સંસ્થાના વહીવટને સંભાળવાની સાથે સાથે. અને એ દરમિયાન પણ અનેક પરિવારો, અનેક ભક્તો, ભાવિકોને પોતે મળેલા છે. અને પોતે ગુરુપદે આવ્યા પછી 1971-72ની સાલથી પોતે પરિવારના સંબંધો જાળવવા માટે, પરિવારની અંદર શાંતિ જળવાયેલી રહે એને માટે આ ઉપાય સતત આપવાનું ચાલુ રાખેલું છે. એ છે ઘર સભા, પારિવારિક સંમેલન. આ ઘર સભા શબ્દ જ એ પ્રમુખ સ્વામી મહારાજે અખિલ વિશ્વને પહેલી વખત આપેલો છે. અને પહેલી જ વખત આ એક આગવો ઉપાય એ પ્રમુખ સ્વામી મહારાજે સમજાવેલો છે. અને ત્યાર પછી તો આપણે આની અંદર ઊંડા ઉતર્યા તો ઘણા બધા સમાજ વિજ્ઞાનીઓ કે મનોવિજ્ઞાનીઓએ પણ આને સમર્થન આજના જમાનાની અંદર આપેલું છે કે પરિવારના સભ્યો બધા ભેગા બેસવાનું શીખે તો એ પરિવારની અંદર બને એટલા ઓછા પ્રશ્નો બનશે. અને જે પ્રશ્નો બનશે એ પણ એમ્પ્લિફાય નહીં થાય, પણ એ ધીરે ધીરે પ્રશ્નો ઘટી જશે અને શમી પણ જશે. તો એવો સુંદર ઉપાય એ આ ઘર સભાનો છે. આપણા શાસ્ત્રોની અંદર તો આદર્શ ઘર, આદર્શ પરિવારનું માર્ગદર્શન આપતા લખેલું છે કે સાનંદમ સદનમ સુતાસ્તુ સુધીય કાંતા પ્રિયા લાભિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતી રતિ સ્વાગ્ના પરા સેવકાહ આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધોઃ સંગમુપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. તમારા બધાના જ્યારે લગ્ન થતા હોય છે ને ત્યારે કંકોત્રી આમંત્રણ પત્રિકા ઉપર આ છેલ્લું ચરણ છાપવામાં આવે છે, ધન્યો ગૃહસ્થાશ્રમ. પણ ગૃહસ્થાશ્રમ ધન્ય ક્યારે બને? કયા ગૃહસ્થાશ્રમને ધન્ય ગૃહસ્થાશ્રમ કહી શકાય? એનું આ લક્ષણ ચાણક્ય મુનિએ આપેલું છે આ શ્લોકની અંદર કે જે ઘર આનંદમય હોય, જે ઘરની અંદર બુદ્ધિમાન પુત્રો હોય, જે ઘરની અંદર મધુર બોલનારી પત્ની હોય, જે પરિવારની અંદર ઈચ્છા મુજબ ધનની પ્રાપ્તિ થતી હોય, જે ઘરની અંદર પતિને કેવળ પોતાની પત્ની માટે જ પ્રેમ હોય, જે પરિવારમાં આજ્ઞાનું પાલન કરનારા સેવકો આજુબાજુ આંટા મારતા હોય, દરરોજ જે પરિવારની અંદર અતિથિઓની સેવા થતી રહેતી હોય, નિયમિત ભગવાનની પૂજા થતી હોય, ઘરમાં સુંદર મિષ્ટાન્નનું ભોજન સમયે સમયે થતું રહેતું હોય અને હંમેશા સંતોના સહવાસમાં બેઠક હોય, એ ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.